રાજપારડીમાં બિસ્માર રોડ મુદ્દે જનાક્રોશ. રસ્તા પર ઉતરી સ્થાનિકોએ વાહન વ્યવહાર અટકાવતા ટ્રાફિક જામ સર્જાયો. ઝઘડિયા તાલુકાના એકતાનગર સાથે જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે. નવી ટેકનોલોજી પ્રમાણે બનાવવામાં આવેલ આ રોડ ટૂંકા સમયમાં જ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને ભારે પ્રમાણમાં ધૂળ ઉડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ધૂળ ઉડવાના કારણે નાના વાહન ચાલકોને રોંગ સાઇડથી વાહન ચલાવવા મજબૂર થવું પડે છે, જેના કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. રાજપારડી ગામના 4 રસ્તા વિસ્તારમાં નવી ટેકનોલોજીનો રોડ એકાએક બનાવવામાં આવતા ત્યાંથી ઉડતી ધૂળના કારણે સોસાયટી વિસ્તાર તેમજ બજારમાં વેપાર કરતા વેપારીઓ અને ગ્રામજનો ભારે પરેશાન થયા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઉડતી ધૂળના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બજારમાં ખરીદી કરવા આવનાર લોકોને ફળ, શાકભાજી તેમજ ખાણીપીણીની વસ્તુઓ ધૂળથી ભરેલી ખરીદવી પડે છે, જેના કારણે ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ બાબતે સ્થાનિક જાગૃત નાગરિકોએ લાગતા વળગતા તંત્ર અધિકારીઓ પાસે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ ન આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાને લઈ રાજપારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તથા તંત્રના અધિકારીઓની સમજાવટ બાદ સ્થાનિકોએ વિરોધ સમેટ્યો હતો. તંત્ર દ્વારા રોડ ખાતાના અધિકારીઓ સાથે બેઠક યોજી 10 થી 15 દિવસમાં રોડનું કામ શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ત્યાં સુધી રસ્તા પર નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. અમને એવી ખાતરી આપી હતી કે દરરોજ પાણી છંટાશે 3 ટેન્કર, પણ આજ દિન સુધી એક જ ટેન્કર આવ્યું છે. 3 દિવસમાં એક જ ટેન્કર આવીને જતો રહ્યો છે. એટલે એમને અહીંયા બોલાવી તો બાકી એમને કે બાઇક પર બી આવજો. બાકી આ રોડ કોણ આવે છે? સીપો સાહેબ આવે છે. પાણી છંટાવું નહીં ને પણ કઈ જગ્યાએ એવું લખ્યું છે કે રોડ ઉપર પાણી છાંટવાનું? આના માટે ભાઈ ડામર રોડ ઉપર ઉપરથી પાણી છાંટો તો રોડ તૂટે. હા, પાણી ને ડામર ને તો વેર પાણી ને તમે રોડ બનાવવો પણ સારો બને. એક વરસાદ પડ્યો કે ખાડા પડવા માંડ્યા કે ઓટો ટેલો કે પાછું એવું દુઃખ ન થવું જોઈએ. સરકાર એવું કહે કે 5 કરોડનો રોડ મંજૂર કર્યો, એમાં 1 કરોડ વપરાતા નથી રોડમાં. તો પછી તો બીજા 4 કરોડ ક્યાં જાય? ક્યાં જાય? બનાવો તો હરખો બનાવવાની રોડ ના બનાવો તો પછી હાપુરચું જ નહીં બનાવો તો બધા એમણે જીવી જશે. બધા 26 બોલાવે છે. કેમ હાઈવે નથી તૂટતા આટલા વરસાદમાં ને કેમ આ સ્ટેટ હાઈવે તૂટી જાય છે? તમને કઈ દેશની ઇજ્જતની પડી છે કે નહીં? દેશ પ્રેમ જેવું કઈ છે કે નહીં તમારા લોકમાં? ને લોકોએ આઝાદી મેળવવા માટે કેટલું બલિદાન આપ્યું ને તમે શું કરો છો આજે ખુરશી પર બેસીને, સરકારી ખુરશી પર બેસીને? આના કરતા તો અંગ્રેજો સારા હતા. આ અંગ્રેજોએ બહુ સારું કર્યું હતું. સાચી વાત કે એમનું કન્સ્ટ્રક્શન તમે જોઈ આવો આજે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.